નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ઉત્તરાયણના દિવસે એક ગોજારી દુર્ઘટના બની છે। પોતાના પરિવાર સાથે સુભાષ ગાર્ડન ફરવા ગયેલો યુવાન જ્યારે ચંદ્રશેખર બ્રિજ ઉપરથી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બ્રિજ ઉપર તેના ગળામાં દોરી ભેરવાતા આ યુવાન પોતાની પત્ની અને માસૂમ બાળકી સાથે બ્રિજ ઉપરથી 70 ફૂટ નીચે પટકાયો હતો, જ્યાં ઘટના સ્થળ પર જ આ યુવાનનું અને તેની દીકરીનું મોત થયું છે। જ્યારે એની પત્ની એ રિક્ષા ઉપર પડતા એને ગંભીર ઈજા થઈ છે અને હાલમાં એ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સુરતમાં રહેતા એક પરિવારના 3 સભ્યો પોતાની પત્ની અને બાળકી સાથે આ યુવાન સુરત શહેરના જહાંગીરપુરા ખાતે આવેલા સુભાષ ગાર્ડન પર ફરવા ગયો હતો, જ્યાં પરિવાર સાથે ફરી અને ઉત્તરાયણનો પર્વ હોવાથી આનંદ મનાવી અને પરત ઘેરે આવી રહ્યા હતા। ત્યારે રાંદેર તરફથી એવો ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર ચડ્યા હતા અને રાંદેર ટાઉનથી ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર જતા વેડ દરવાજા નજીક એમના ગળામાં દોરી ભેરવાઈ હતી પતંગની, અને આ દોરી ભેરવાતા ચાલુ બાઇકે જ આ યુવાને પોતાના ગળામાં ભેરવાયેલી દોરી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્પીડ ખૂબ વધારે હોવાથી બાઇકની એ બાઇક બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ડિવાઈડર સાથે અથડાયા બાદ એક જ પરિવારના 3 સભ્યો ઉછળી અને બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ અને નીચે પટકાયા હતા। અંદાજે 70 ફૂટ જેટલા નીચે પટકાયેલા આ 3ને ગંભીર ઈજા થઈ હતી, જેમાં યુવાનને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજા થતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। એ સિવાય માસૂમ બાળકીનું પણ ઘટના સ્થળ પર જ મોત થયું હતું। જ્યારે આ મહિલા જે છે એ એક રિક્ષા ઉપર પડી હતી અને ઓટો રિક્ષા ઉપર પડેલી આ મહિલાને ગંભીર ઈજા થતા તેને જૈનબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। સુરત શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ અને ખાડીના જેટલા પણ બ્રિજ છે એ તમામની જે સાઈડની રેમ્પ હોય છે, જે સાઈડની અંદરની જે દિવાલો હોય છે એને મોટી કરવાની આવશ્યકતા છે। ખાસ કરીને વળાંકમાં આવી ઘટનાઓ બનવાની પણ સંભાવના વધી જાય છે, ત્યારે જો કોઈ ઉપરથી નીચે પટકાય છે તો એને બચવાના ચાન્સ ખૂબ ઓછા રહે છે, કેમ કે 60, 70 ફૂટથી વધારે ઊંચા આ ફ્લાયઓવર બ્રિજ સુરત શહેરમાં બનાવવામાં આવ્યા છે। તો મહાનગરપાલિકાએ પણ આ બાબતે નવેસરથી વિચારવું પડશે અને કોઈ નિર્દોષ નાગરિકોના જીવ ન જાય એનો પણ વિચાર કરવો પડશે। ધન્યવાદ।